વેલેન્ટાઇન ડે આવે છે તો ઘરે જ આપણે કૂકીઝ બનાવીશું અને આ કૂકીઝમાં મેં ઘઉંના લોટનો ઉપયોગ કરેલો છે. તમે મેદાના લોટમાંથી પણ બનાવી શકો છો, પરંતુ આજે આપણે હેલ્ધી વર્ઝન બનાવીશું એટલા માટે ઘઉંનો ઉપયોગ કરીશું. કૂકીઝ બનાવવા માટે અડધો કપ મેં અહીંયા ઓઇલ લીધેલું છે, 1 કપ ખાંડ લેવાની છે. જે પણ વસ્તુનું તમે અહીંયા માપ લો એ તમારે એકદમ પરફેક્ટ મેજરમેન્ટથી લેવાનું છે. કોઈ એક વાટકી અથવા તો કોઈ એક કટોરીનું માપ તમારે ફિક્સ કરી લેવાનું છે. જો તમારી પાસે મેજરિંગ કપ ના હોય તો ખાંડ છે એ ઓઇલમાં પીગળે ત્યાં સુધી આપણે આ રીતે મિક્સ કરી લઈશું. અહીંયા આપણી ખાંડ છે એ પરફેક્ટ રીતે પીગળી જાય ત્યારબાદ જ આપણે બાકીના ઇન્ગ્રીડિયન્ટ્સ અહીંયા એડ કરવાના છે. હવે આપણે 1 ચમચી જેટલું પાણી લઈ લઈશું. પાણીની અંદર છે એ આપણે ઓઇલ અને બેકિંગ પાવડર એડ કરવાનો છે. એ પાણીની અંદર એડ કરી અને આપણે કૂકીઝમાં એડ કરીશું. એનાથી એકદમ સરસ આપણી કૂકીઝ બનશે. તો અહીંયા આ બંને વસ્તુને છે મિક્સ કરી લઈએ અને હવે જે પાણીનું મિશ્રણ છે એમને આપણે આપણું ખાંડ અને ઓઇલનું જે મિશ્રણ છે એમની અંદર એડ કરી દઈએ. સાથે મેં અહીંયા વેનીલા એક્સ્ટ્રેક્ટ લીધેલો છે. તમારે જો વેનીલા એસેન્સ ના એડ કરવો હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો, પરંતુ એનાથી ફ્લેવર છે એ ખૂબ જ સરસ આવશે. હવે આ બધી વસ્તુને પહેલાં એક વખત મિક્સ કરી લઈએ. તો આપણા જેટલા પણ વેટ ઇન્ગ્રીડિયન્ટ્સ હતા એ મિક્સ થઈ ગયા છે. હવે આપણે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સને મિક્સ કરવાના છે. તો ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સમાં મેં અહીંયા ઘઉંનો લોટ લીધેલો છે. ઘઉંના લોટની જગ્યાએ તમે મેંદાનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તો બંને વસ્તુ છે હાફ હાફ લઈ શકો છો. 1 કપ આખો અને 1/3 કપ લેવાનો છે. ત્યારબાદ 1/4 કપ મેં બેકિંગ સોડા, 1 પિંચ જેટલું સોલ્ટ અને 2 ચમચી કોકો પાવડર એડ કરવાનો છે. થોડો સોલ્ટ એડ કરવાથી કૂકીઝનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવશે અને કોકો પાવડરથી કલર સરસ આવશે. અહીંયા તમારે જો વ્હાઇટ કલર પર થોડી તમારે કૂકીઝ બનાવવી હોય તો તમે કોકો પાવડરને સ્કીપ પણ કરી શકો છો. કોકો પાવડર એડ કરવો બિલકુલ ઓપ્શનલ છે. હવે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે. અહીંયા હું સ્પેચ્યુલાની મદદથી મિક્સ કરું છું. તમે હાથની મદદથી પણ મિક્સ કરી અને એક ડોના ફોર્મમાં લઈને આવી શકો છો. તો તમે જોઈ શકો છો આ રીતનું આપણું મિશ્રણ છે એ બની અને તૈયાર થઈ ગયું છે. આ રીતનું ટાઈટ જ થોડું બનશે. નોર્મલી આપણે જ્યારે કેક બનાવીએ છીએ ત્યારે એનું જે મિશ્રણ હોય છે એ થોડું સોફ્ટ હોય છે. તો આ રીતનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે ચોકલેટ ચંક્સ અહીંયા એડ કરી દઈએ. મેં માત્ર અહીંયા ચોકલેટ ચંક્સ એડ કર્યા છે. તમે અહીંયા વ્હાઇટ ચોકલેટ ચંક્સ છે અથવા તો તમારે ડ્રાય ફ્રૂટ્સવાળી બનાવવી હોય તો તમે ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકો છો. તમારે ડ્યુટી ફ્રૂટી એડ કરવી હોય તો એ પણ તમે એડ કરી શકો છો. તો મેઇન જે પ્રોસેસ છે એ સેમ જ છે. લાસ્ટમાં તમારે કઈ વસ્તુ અહીંયા એડ કરવી છે એ તમે અહીંયા એડ કરી શકો છો. હવે એક વખત સરસ રીતે મિક્સ કરી લઈએ અને ત્યારબાદ આપણે એને કૂકીઝનો શેપ આપી લેવાનો છે. જો તમારી પાસે આઈસ્ક્રીમનું જે સ્કૂપર હોય છે એ હોય તો તમે એનાથી પણ તમે શેપ આપી શકો છો. તો અહીંયા આપણે જે લાડવાનું શેપ આપવાનું આવે છે એ જ મેં લીધેલું છે. તમે કોઈ પણ તમારી પાસે રાઉન્ડ શેપની વસ્તુ હોય છે એ લઈ શકો છો. જો તમે કોઈ શેપરની મદદથી શેપ આપશો તો એક સરખી સાઇઝની તમારી કૂકીઝ બનશે. અધરવાઇઝ તમે હાથની મદદથી પણ શેપ આપી શકો છો. બસ આ રીતે આપણે પ્રેસ કરી અને કૂકીઝનો જે ડો છે એમને ભરી લેવાનો છે. ત્યારબાદ ડાયરેક્ટ જ આપણે બેકિંગ પેપર પર એમને ટ્રાન્સફર કરી લઈશું. એમને વધારે આપણે પ્રેસ પણ નથી કરવાની જરૂર. તો એક જ સરખી સાઇઝની બધી જ કૂકીઝ આપણી બની અને તૈયાર થઈ જશે. કૂકીઝને વધારે સરસ બનાવવા માટે 1 કલાક આપણે એને ફ્રીઝમાં રાખીને મૂકવાની છે. તો એનાથી બેકિંગ પ્રોસેસ એકદમ સરસ થશે અને કૂકીઝ પણ બહુ જ સરસ બનશે. 10થી 12 મિનિટ માટે 180 ડિગ્રી પર આપણે કૂક કરી લેવાની છે. અને તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી કૂકીઝ બની અને તૈયાર થઈ ગઈ છે. કલર પણ એકદમ સરસ આવ્યો છે. ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી અને એકદમ સરસ સોફ્ટ કૂકીઝ બની અને તૈયાર થઈ ગઈ છે. રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો.